નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસની અસર દિવસે ને દિવસે વધે છે અને ભાવમાં હવે કોઈ ઘટાડો નહીં થાય, સાથે જ હવે કેટલો સુધારો થશે, સાથે જ કપાસના બંને વાયદા અને ખેડૂતોને ઊંચા અને નીચા ભાવ કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, કપાસની આવકો હવે દિવસે ને દિવસે તળિયે બેસતી જાય છે ને માલ હવે પૂરા થઈ જવામાં છે। જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેવા ખેડૂતોને અત્યારે સારા માલના 1600 કે 1600થી ઉપરના ભાવ પણ ઓફર કરાય છે। હજી ખેડૂતોની વેચવાલી ઓછી છે, જો કે હાલ બજારમાં ઘટાડોની આવશ્યકતા ખૂબ જ ઓછી છે અને હવે ખેડૂતો રાહ જુએ તો હજી પણ સામાન્ય સુધારો છે જેનો ચાલુ છે। તેના માટે કપાસની થોડી જરૂરિયાત રહેલી જ છે, પરંતુ એમને હાલ કપાસ મળતો નથી, જેના કારણે પણ ભાવમાં સામાન્ય સુધારા જોવા મળે છે। આજની વાત કરીએ તો આજે કપાસની આવક ગુજરાતની અંદર માંડ 10,000 મણ જેટલી થઈ હતી। જો કે એટલું ખરું કે રૂપિયા 1600 બોલાઈ શકે એવા માલ અત્યારે આવતા નથી, એટલે યાર્ડમાં ભાવ 1500થી લઈને 1570 સુધીના ભાવ અથડાયા કરે છે। જ્યારે સામે રૂ બજારની વાત કરીએ તો ખાંડીમાં અત્યારે રૂપિયા 57,900થી 58,200ના ભાવ ટકેલા હતા। ગુજરાતમાં ફક્ત 3થી લઈને 4,000 ગાંસડીની, દેશભરમાં તો માત્ર 15થી 17,000 ગાંસડીની આવકો થાય છે। વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદા ધારણાથી ડિસેમ્બર 22 પોઈન્ટ ઘટીને 71.85 સેન્ટનો હતો। ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં આજે શોર્ટ સર્કિટ થઈને 880 રૂપિયા ઘટીને 56,300 રૂપિયા બોલાતા હતા। જ્યારે હવે કપાસના ભાવમાં શું થશે તેની વાત કરીએ તો અત્યારે કપાસની આવકો ઘટતી જાય છે ને ખેડૂતોના ઘરમાં પણ કપાસ ખૂટવામાં છે અને કપાસની અસર સતત ને સતત વધતી જાય છે, જેના કારણે કપાસના ભાવ અત્યારે પ્રતિ મણે 1600ની પાર જતા રહ્યા છે ને હજી પણ સામાન્ય સુધારો થાય તેવી ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।